હમણાં જ પ્રવક્તાએ ઉલ્લેખ કર્યો અને આજે જે રવિ સભામાં જે વિષય પર આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, વિષય છે સુખ શાંતિની 100% ગેરંટી. હમણાં મને એક ભાઈ કહેતા હતા, મને કે આવી તો કોઈ સેલ્સમેન નથી આપતા 100%. તો નથી લાગતું વધારે પડતી હિંમત કરી જોખમ ખેડ્યું હોય એવું. સુખ શાંતિની 100% ગેરંટી કોણ આપે છે એ વાતને આજે સમજવી છે. અમેરિકામાં એક લેખક થઈ ગયા, જોશુઆ લિમ્બેન. પછી એ પાદરી પણ થયા હતા, ખ્રિસ્તી પાદરી. બહુ સારા લેખક. યુવાન અવસ્થામાં હતા ત્યારે એમણે કંઈક વિચાર કર્યો કે હું શું મેળવી લઉં તો જેથી મને સુખ શાંતિ પ્રાપ્ત થાય, શું ભેગું કરી લઉં. માણસ માત્રના મનની અંદર આવું હોય જ છે. સુખ શાંતિ શું ખાઈ લેવાથી આવે, શું પી લેવાથી આવે, શું પહેરવાથી આવે, શું ઓઢવાથી આવે, ક્યાં જવાથી આવે, શું લેવાથી આવે, કોને મળવાથી આવે, કોને મારવાથી આવે. માણસ માત્રના મનની અંદર આવું છે કે હું શું ભેગું કરી લઉં તો મને સુખ શાંતિ મળી જાય. અને લિસ્ટ બનાવ્યું. સ્વસ્થ શરીર, સુંદર ચહેરો, સારી સત્તા, ન ખૂટે એવી સમૃદ્ધિ સંપત્તિ, મદદરૂપ થાય એવા સ્વજનો, શત્રુ રહિત સામ્રાજ્ય. આ ઘણા બધા મુદ્દા લખ્યા. પછી એક વૃદ્ધ વડીલ અનુભવી વ્યક્તિને બતાવ્યું કે આવી બરાબર છે ને સુખ શાંતિ માટે. એમણે સરસ વાત કરી કે આમાં એક વસ્તુ ખૂટે છે. કઈ વસ્તુ ખૂટે છે? મનની શાંતિ. તમે જેટલું કંઈ લખ્યું છે એ ખોટું નથી, પણ જ્યાં સુધી મનની શાંતિ નહીં હોય ત્યાં સુધી મેળવેલી કોઈ વસ્તુઓ, વ્યક્તિઓ તમને પરમેનન્ટ શાંતિ નહીં આપી શકે. સુખ શાંતિ વસ્તુઓથી, વ્યક્તિઓથી કે વાતાવરણથી નથી આવતી, એ સફળ વિચારધારાથી આવે છે. વિચારધારા બદલવાની છે ત્યારે સુખ શાંતિ આવી શકે છે. આજે ક્યાંક કેટલાક વસ્તુઓ તમને આપે, કદાચ તમને સ્વીટ આપે કે ફરસાણ આપે, તમને મજા આવશે એવી ગેરંટી આપે, પણ એનાથી સુખ અને શાંતિ થશે એવી ગેરંટી ના આપી શકે. કોઈ કપડું નહીં ફાટે એની ગેરંટી આપી શકે, કે કપડાનો કલર નહીં ઉતરે એની ગેરંટી આપી શકે, પણ આ કપડાથી તમને સુખ શાંતિ મળશે એવી ગેરંટી કોઈ કપડાવાળા ના આપી શકે. તમારું સારું જ કપડું હોય જેનો કલર ન ઉતરે, પણ તમારી બાજુમાં કોઈક સારું કપડું પહેરે, તમારું કલર ઉતરી જાય. કપડા ન ફાટવાની ગેરંટી મળે, કપડાથી સુખ શાંતિ મળે એવી કોઈ ગેરંટી ના આપે. એકમાત્ર અધ્યાત્મ ગેરંટી આપી શકે છે એ છે સુખ શાંતિની. પહેલા સમજીએ દુઃખ અને અશાંતિ કઈ રીતે આવે છે, સુખ અને શાંતિને પછી સમજીએ આપણને દુઃખી કરનાર કોણ છે, અશાંત કરનાર કોણ છે. કોરોનાની અંદર જે કોરોનાના આફ્ટરશોકની આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ, આર્થિક પણ કેટલાકને તકલીફો થઈ છે. ક્યાંક શારીરિક તકલીફો, સ્વજનો ગુમાવવા પડ્યા છે, અથવા તો પોતાને ફેફસાની કંઈક તકલીફ થઈ ગઈ છે. તો ક્યાંક શારીરિક પ્રશ્નો પણ આવ્યા છે, ક્યાંક પારિવારિક પ્રશ્નો આવ્યા છે, ક્યાંક પોતાના દીકરા દીકરી બરાબર ભણવામાં ફોકસ નથી કરતા, એ સંતાનોના પ્રશ્નો પણ આવ્યા છે. આ બધા પ્રશ્નો આપણે ફેસ કરી રહ્યા છીએ, ક્યાંક વ્યક્તિના, ક્યાંક વાતાવરણના, ક્યાંક વસ્તુના. સમાજની અંદર પણ પ્રશ્નો છે. બેંક ઓફ જાપાનના ચીફ ડિરેક્ટર 1998ના વર્ષની અંદર એણે આત્મહત્યા કરી. ટાકા યુકી એનું નામ. એણે આત્મહત્યા કરતા પહેલા લખ્યું હતું, આઈ એમ જસ્ટ ટાયર્ડ, આઈ એમ જસ્ટ ટાયર્ડ, આઈ હેવ રીચ્ડ માય લિમિટ. હું મારી લિમિટે પહોંચી ગયો છું, હવે આનાથી વધારે મારાથી કશું જ સહન થયું નથી. આ કોરોનામાં પણ કેટલાક લોકો પૂજ્ય સંતોને મળવા આવે છે ત્યારે બોલે છે કે સ્વામી બસ થયું, હવે આનાથી વધારે હવે સહન નહીં થાય. ક્યાંક આપણા દુઃખનું કારણ આપણી સહન શક્તિ ખૂટી ગઈ છે, ક્યાંક આપણા દુઃખનું કારણ આપણી ધીરજ ખૂટી ગઈ છે, ક્યાંક આપણા દુઃખનું કારણ આપણી પોઝિટિવિટી ખૂટી ગઈ છે. બીજો પ્રસંગ છે ફિલ્મ અને કલર બનાવનાર. અત્યાર સુધી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી,
પણ એને કલર સ્વરૂપ આપનાર હતા જ્યોર્જ ઈસ્ટમેન, કદાચ નામ કોઈએ સાંભળ્યું હોય તો, જેને કલર રીલ આપી, કલર પટ્ટી આપી. એ જ્યોર્જ ઈસ્ટમેને પણ આત્મહત્યા કરી, બંદૂકથી પોતે આત્મહત્યા કરી લીધી. એ પોતે લખતા ગયા, આઈ હેવ રીચ માય ટોપ, હું ટોપ પર પહોંચી ગયો છું. નાઉ ધેર ઇઝ નો મિનિંગ ટુ લીવ, જીવવાનો હવે કોઈ અર્થ નથી, મારે કંઈ મેળવવાનું હવે રહ્યું જ નથી, જિંદગી નિરર્થક લાગે છે. ક્યાંક કેટલાક લોકોના પ્રશ્નો એવા છે, ઘણા અમને ફોન આવે છે, વ્યક્તિગત મળવા માટે આવે છે, આપણે પૂછીએ શું તકલીફ છે, શારીરિક તકલીફ? ના, કે એવું કંઈ નથી. આર્થિક તકલીફ? એવું કંઈ નથી, પણ સમજાતું નથી, ખાલી બહુ રહે છે. હમણાં આટલા ડિપ્રેશનના કેસ મને નહોતા મળતા, કે અન્ય સંતો પાસે પણ આવે છે. કોણ જાણે શું ખાલીપો અનુભવાય છે, સમજાતું નથી, કે ઘરમાં ગમતું નથી, બેચેની રહે છે, અજંપો રહે છે, રડવડ કરે આપણી પાસે આવે ત્યારે. ક્યાંક આ તકલીફો પણ શરૂ થઈ છે. આમાંથી સોલ્યુશન, સુખ શાંતિની ગેરંટી કોણ આપશે? સુખ શાંતિની ગેરંટી હું નથી આપતો, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ ગેરંટી આપે છે. સુખ શાંતિની ગેરંટી અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપે છે. સુખ શાંતિની ગેરંટી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો અને એમનો જીવન સંદેશ આપે છે. જે આ માર્ગે ચાલે છે એ સુખ શાંતિ પામી જ શકે છે. પણ આપણે પહેલા સમજવું હતું કે અશાંત કરનાર કોણ છે, આપણને અશાંતિ કોણ કરે છે, દુઃખ કોણ આપે છે? આપણે અશાંત થઈએ છીએ વ્યવહાર, વર્તન, વાણી, વિષય અને વિકારોને કારણે. ક્યાંક કોઈકનો આપણી સાથેનો વ્યવહાર એવો હોય છે, ક્યાંક આપણો આર્થિક વ્યવહાર, ક્યાંક અન્ય લોકોનો વ્યવહાર જે આપણને દુઃખી કરે છે. આપણા જ એક ભાઈ, એના સગા બાબા જામનગરમાં રહે, એના દીકરાને એના ફુવા એમ કીધું કે મારા ત્યાં કામે મૂકો, મિકેનિકલ એન્જિનિયર કે ચલો. કીધું પેલા પાકું કરજો, શું આપશે? એ કે ઘરના જ છે, શું પૂછવાનું, ફુવા જ છે. 1.5 વર્ષ સુધી કામ કરાવડાવ્યું. દર વખતે જ્યારે પગારની કંઈક વાત કરે ત્યારે એક જ જવાબ આપે, ચિંતા શું કરે છું, બેઠો છું. 1.5 વર્ષ સુધી બેઠા રહ્યા, આમાં આ બેહી ગયો, કશું જ દીધું નહીં. આજે કેટલાક લોકોના વ્યવહાર આપણને દુઃખી કરે છે. ક્યાંક પાર્ટનરનો વ્યવહાર, ક્યાંક તમારા કંપનીના કોઈક માણસનો વ્યવહાર, તો ક્યાંક ધંધામાં આવા વ્યવહાર આપણને દુઃખી કરે છે. તો શું સમાધાન છે? સત્સંગ આપણને સમાધાન આપે. ગુણાતીતાનંદ સ્વામી એક વિચાર શીખવે છે. આ અધ્યાત્મમાં એક કથા બતાવે છે. શિવલાલ શેઠને પણ તકલીફ થઈ, બોલો ઘીનો ગાળો ઢળી ગયો. પ્રસંગ સાંભળીએ છીએ કે ખંભાતના સદાશિવભાઈને આખી હવેલી પડી ગઈ, છતાં પણ અશાંત ન થયા, દુઃખી ન થયા, કારણ કે એમની પાસે સાંખ્યનો વિચાર હતો. સુખ શાંતિની ગેરંટી સાંખ્યનો વિચાર આપે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, આખો દી કોટ ચડે અને પછી કાંકરી નાખે અને કોટ હેઠો પડી જાય, એમ મનમાં બધા જે ગલત વિચારો હોતા હોય, મનસુબા થતા હોય, એમાં ટાળવાની વાતો આ સત્સંગમાં શીખવાનો છે. એક કવિએ સરસ લખ્યું છે, छिप छिप अश्रु बहाने वालों, मोती व्यर्थ लुटाने वालों. छिप छिप अश्रु कहता छाना छाना કેટલાક રડતા હોય છે. छिप छिप अश्रु बहाने वालों, मोती व्यर्थ लुटाने वालों, कुछ सपनों के मर जाने से जीवन नहीं मरा करता, कुछ खिलौने के, चंद खिलौने के टूट जाने से बचपन नहीं मरा करता. एकाद રમકડું તૂટી જાય એટલે બચપન મરી ગયું. આ ઉત્તરાયણમાં કેટલાકે પતંગ ચગાયા હશે, કેટલાકે જોયા હશે, કેટલાકે કાપ્યા હશે, કેટલાક છેવટે અગાશીમાં જઈને બૂમો પાડી હશે. એક પતંગ કપાઈ જાય એટલે પતંગના ફિલ્ડમાંથી નિવૃત્તિ લઈ લેવાની. પતંગ કપાયો છે, દોરી તો સલામત છે ને. પતંગ એક ગયો છે, બીજા પતંગ પણ સલામત છે. આ એક વિચારધારા જે સત્સંગમાંથી આપણને શીખવા મળે છે. ક્યાંક વ્યવહારના પ્રશ્નો આવે છે, એની અંદર એક સાંખ્યનો વિચાર એ આપણને આનંદમાં રાખે છે. બીજું છે ક્યાંક વર્તન સંબંધી સમસ્યાઓ. હમણાં જ એક યુવક મળવા માટે આવ્યા હતા, રડ્યા, ખૂબ રડ્યા, ફોન પર બધા મેસેજ કરતા હતા, તો રૂબરૂ મળવા માટે આવો. શું તકલીફ છે? દેરાણી જેઠાણીની તકલીફ છે. બંને ભાઈ રાજકોટમાં રહે છે, મમ્મીને રાખવા કોઈ તૈયાર નથી, 15 દિવસના વારા પાડ્યા છે.
હજુ તો 12 દિવસ થાય ત્યાં તો ભાભીના ફોન શરૂ થઈ જાય છે કે આ તારીખે 15 પૂરા થઈ જાય એટલે તેડી જજો, નહીં તેડી જાઓ તમે મૂકી જઈશું. એ કે સ્વામી અમારે કંઈક પ્રસંગ હોય, બહારગામ જવાનું હોય, એક દિવસ વધારે રાખતા નથી. અને એમ બોલે છે કે 15 દિવસ પૂરા થશે એટલે હું મારા પિયર જતી રહીશ, પછી બા શું ખાશે, એટલે તમારે લઈ જવાના. તમે સાચવો ને. મને કે ભાભી એવી છે તો મારે ઘરવાળી કઈ ડાઈ થોડી હશે, એ બાઈ છે ને. એ મને કે છે એ એના પિયર જાય તો હું મારા પિયર જતી રહીશ, એક દાડો કે પહેલા આવશે તો. એ કે આખો દિવસ થાકેલા કંટાળેલા હોઈએ અને આવું વર્તન ઘરમાં રોજ ઝઘડા. પછી વધારે રડી ઉઠ્યા કે સ્વામી હું ત્રાસી ગયો છું. અને મેં ગઈકાલે વધારે આઘાત તો મને ત્યારે લાગ્યો, ગઈકાલે મેં હવે હિંમત હારી બેઠો અને મેં મારી પત્નીને રાત્રે સૂતા પહેલા કીધું કે આવતીકાલે મારો આ પૃથ્વી પર છેલ્લો દિવસ હશે. હું રડતો હતો અને છેલ્લે મેં આવું વાત બોલ્યું એટલે મને એમ કે પણ ગભરાઈ જશે, એ પછી સુધરી જઈશ, એવી વાતો કરશે, આપણે કંઈક નિર્ણય કરી આવું ન કરતા આવું બોલશે. એ કે હું આટલું બોલીને પથારીમાં આડો પડી ગયો અને એ તો નસકોડા બોલાવવા લાગી. એ કે મને વધારે આઘાત તો એ લાગ્યો કે મેં એમ કીધું કે મારો પૃથ્વી પર છેલ્લો દિવસ છે અને એને લેશ માત્ર કેમ દુઃખ ન થયું. 7 વર્ષથી ભેગા રહીએ છીએ, કોઈ એટેચમેન્ટ નહીં, કોઈ લાગણી નહીં, કોઈ પ્રેમ નહીં, કે આ મરી જશે. મને કે બહુ આઘાત લાગી આવ્યો છે. પછી તમે સમજાયા તો ટેવાઈ જવાનું આવા લોકોથી. બધા જ તમારી અપેક્ષા મુજબનું વર્તન નહીં કરે. મને કે સેટ પણ રડીએ નહીં, એને વિશ્વાસ હતો કે આ નહીં જ કરે. તમારા વચનમાં કઈ પાવર નહીં હોય, મારી વાણીમાં કઈ કેવું નહીં હોય, એ તો રડે છે, આઘાત લાગે છે ને. પણ ક્યાંક આપણને તકલીફ એ થાય છે કે મારી સાથે આમ વર્તન કેમ નથી કરતા. થયા છે પ્રસંગો, સંપ્રદાયમાં પણ થયા છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને પણ બોલાવવામાં ન આવ્યા ઉત્સવની અંદર, મને ન બોલાવ્યા, મને ન પૂછ્યું. આઘાત લાગ્યો અને ફરતી પાછો સત્સંગ મદદમાં આવ્યો, કથા વાર્તા. ગોપાળાનંદ સ્વામીએ વાતો કરી અને દુઃખ બધું નીકળી ગયું. કરતાપણાનો વિચાર પહેલો છે, સાંખ્યનો વિચાર બીજો છે, કરતાપણાનો વિચાર. ભગવાન જ કરી રહ્યા છે, મારી સાથે આવું વર્તન કેમ કરે છે. જુનાગઢમાં કેશવ ભગત હતા, રાત્રે નહોતા જમતા, રાત્રે ન જમવાનો નિયમ હતો, પણ કોઈ ખરી ભક્તની રસોઈ હતી, આગ્રહ કર્યો કે ભગત અમારી રસોઈ છે તો જમો. ભગતે ના પાડી છતાં ખૂબ આગ્રહ કર્યો પેલા હરિભક્તે, એટલે હરિભક્તને રાજી રાખવા માટે જમવા બેઠા. જેવા જમવા બેઠા અને રસોડા વિભાગના વ્યવસ્થાપક આવી ગયા. એ કે રોજ નથી જમતા, આજે કીધા વગર કેમ જમવા બેઠા, તમારા ભાગનું હું નથી બનાવતો. હવે એક જણો જમે એમાં શું ભાગનું વિખાઈ જવાનું હોય તમારું ગણિત. અને પેલા જમવા બેઠા હતા એમનું જમવાનું ભોજનનું પાત્ર ખેંચી લીધું, ન જમવા દીધા. ભગત ઊભા થઈ ગયા અને ઊભા થતા થતા એક વાક્ય બોલ્યા પેલા ભાઈને. પેલા ભાઈ દુઃખી થઈ ગયા, મારા લીધે તમારું ઇન્સલ્ટ થયું, પેલા વ્યક્તિએ કેવું વર્તન કર્યું. ત્યારે ભગત એવું બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે મેં રાત્રે ન જમવાનો નિયમ લીધો હતો, પણ આજે હું તમારા પ્રલોભનમાં આવીને, લાગણીમાં આવીને મારો નિયમ તૂટતો હતો, તો પેલા રસોડા વિભાગના સ્વયંસેવકમાં પ્રવેશ કરીને ભગવાને મારો નિયમ સાચવી લીધો. કોણ દુઃખી કરી શકે? કોકની થાળી ખેંચાય એ પ્રસંગમાં તાળી પાડવી બહુ સહેલી છે, પણ આપણી થાળી ખેંચાય ને પછી 2 હાથ નહીં, એક જ હાથ કામ લાગે. મારી થાળી ખેંચી તો કોઈ જોવે ને, અડી તો જો, ખેંચ મુક્ત કરો. આ થાય છે આપણને અશાંતિ, દુઃખ. આ સત્સંગમાં જે વાતો થશે, કરતાપણાની વાતો, ભગવાનને કરતા માની. આજે આપણે આપણામાં બધું લઈએ છીએ. મારી પત્ની કેમ ન સુધરે, મારી સાસુ કેમ ન સુધરે. યાદ રાખો, કેટલાક લોકો પૃથ્વી પર લાકડા ભેગા ના થાય ત્યાં સુધી સુધરતા નથી. નહીં સુધરે, એમાં ફેરફાર નથી થવાનો. કેટલોક સ્વીકાર કરીને ચાલવું પડે. નાનકડા બાળક પાસેથી તમે અપેક્ષા રાખો કે પલાળે નહીં, બગાડે નહીં, રડે નહીં, તમારી અપેક્ષા જ ખોટી છે. એમ થોડાક પરિવારના સભ્યોના સ્વભાવમાં સ્વીકાર કરીને ચાલીએ તો પણ સુખેથી રહી શકાય છે. ક્યાંક આપણાથી ખોટું વર્તન થઈ જાય તો પણ આ સત્સંગ તમને બળવા રાખશે.
અશાંતિમાંથી મુક્ત કરશે. ત્રીજું છે વાણી આપણને ડિસ્ટર્બ કરે છે. આપણી વાણી ક્યાંક બીજાની વાણી. લી આયા કોકા વિશ્વ પ્રસિદ્ધ પર્સનાલિટી, ફોર્ડ કંપનીમાં કામ કરતા હતા. ફોર્ડ કંપનીનું ડેવલપમેન્ટ હેનરી ફોર્ડ સાથે રહીને કરતા હતા. પણ હેનરી ફોર્ડને લી આયા કોકાની ઈર્ષા થઈ, કારણ કે આનું નામ રેપ્યુટેશન થોડુંક હેનરી ફોર્ડ કરતા પણ વધવા લાગ્યું. એટલે એની સાથે બનાવ થયો, એને કાઢી મૂકવામાં આવ્યા, અપમાન કરીને કાઢ્યા હેનરી ફોર્ડ દ્વારા, ફોર્ડના માલિકો દ્વારા. આ નીકળી તો ગયા. એને નવી કંપની સ્ટાર્ટ કરી, ક્રાઇસલર. એ પણ કંપની છે સારી. ક્રાઇસલર કંપની આખી ટેક ઓવર કરીને એમાં આગળ સારી પોસ્ટ પર આવી ગયા અને કંપનીને પ્રોફિટ કરતી કરી દીધી. આ લી આયા કોકાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે હું ફોર્ડ છોડીને નીકળી ગયો, પૈસા કમાતો થઈ ગયો, સારી રેપ્યુટેશન પણ મળી, પણ પેલા ફોર્ડે જે મારું અપમાન કર્યું હતું ને, મને અપશબ્દો સંભળાવ્યા હતા, એ હજી મારા મગજમાંથી જતા નથી. રાત્રે મારી ઊંઘ ઉડી જાય છે. ક્યાંક આપણી અશાંતિનું કારણ કોકના શબ્દો છે, ક્યાંક કોકના કટુ વચનો છે. એ ભૂલી નથી શકતા, એટલે આપણને તકલીફ થાય છે. પવિત્રાનંદ સ્વામીને કેવા હરિભક્તોને પણ ક્યાંક કોકે સંભળાયું, મને લાગે, આપણને બધાને લાગે. આમાંથી જેને ટુ વ્હીલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો. લગભગ બધાને. ફોર વ્હીલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો. ઘણા. ફોર વ્હીલ બગડે તો રિપેર કરતા આવડતી હોય હાથ ઊંચો કરો. બહુ જ ઓછા. ફોર વ્હીલ ચલાવતા બધાને આવડે છે, બગડે તો રિપેર કરતા નથી આવડતું. એમ લગ્ન કરતા તો બધાને ફાવે છે, પણ એન્જિનમાં થોડા ધડાકા થાય ને, એ ફાવતું નથી. ગાડી ચલાવનારે કોણ રિપેર કરે છે એનું ખાલી સરનામું જાણી રાખ્યું હોય કોઈ રાત્રે ગેરેજનું એડ્રેસ તો જાણો. BAPS ગેરેજ છે, સર્વિસ સ્ટેશન છે. આપણી જે કઈ સમસ્યાઓ છે, આપણા જે કઈ પ્રશ્નો છે, અહીંયા આવી સમાધાન મળે જ છે ભગવાન અને સંતના સાનિધ્યની અંદર. તો કોકની વાણી, કોકના શબ્દો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ અપશબ્દો સંભળાવનાર હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ સૂઈ શકતા હતા અને સ્વામીજી એક વાક્ય બોલતા હતા, ગાળો તો દેહને આપી છે, આત્માને ક્યાં ગાળો લાગે છે. દુઃખ અને અશાંતિમાંથી મુક્ત થવાનો વિચાર છે આત્માનો વિચાર. ક્યાંક સાંખ્યનો વિચાર, ક્યાંક કર્તાપણાનો વિચાર અને ક્યાંક આત્માનો વિચાર. ક્યાંક આપણને લલચાવે છે, વિષયો લલચાવે છે. વિષય ચોથું પરિબળ છે. વિષય આપણને ડિસ્ટર્બ કરે છે. આપણી ઈચ્છાઓ ન મળે એટલે દુઃખી થઈએ છીએ. યોગ વશિષ્ઠ રામાયણની અંદર રામ ભગવાન વશિષ્ઠ ઋષિને પ્રશ્ન પૂછે છે કે રોગ કયા પ્રકારના છે. એટલે વશિષ્ઠ ઋષિ રામને કહે છે બે પ્રકારના રોગ છે, એક આધીજ અને બીજા નાધીજ. એક આધીજ રોગ છે, બીજા નાધીજ રોગ છે. કહેતા અકસ્માતથી થઈ જાય, કઈ એક્સિડન્ટ કઈક એવો થઈ ગયો, અચાનક થઈ ગયું, કઈ કુદરતી આપત્તિ આવી, નાધીજ છે. આધીજ કયા? તો જેમાં તમારા મનમાં વિષયની વાસના હોય અને પછી એની તૃપ્તિ ના થાય અને એના કારણે તકલીફ થાય છે. વિષયો તમને હેરાન કરે છે, વિષયો તમને દુઃખી કરે છે. બીજો એક પ્રસંગ, હમણાં જ એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા હતા. મોબાઈલની લતે ચડી ગયો છે, વિષયની લતે ચડી ગયો છે. પહેલા મને ફોન કર્યો, પછી મળવા માટે આવ્યા. કીધું કેટલો મોબાઈલ જોવે છે? રોજનો 12 કલાક. દુકાન છે? ના કે ભણે છે. 12 કલાક મોબાઈલ પાછળ કાઢે. કીધું બાકીના સમયમાં શું કરે? એ કે ખાઈ છે, હોઈ જાય છે. સ્કૂલ જતો જ નથી, બંધ કરી દીધું છે. જામનગરમાં વતની છે, મારી પાસે લઈ આવ્યા હતા. આજ સુધી ઘણા મળવા આવ્યા છે, પણ આ તો જુદા પ્રકારની ખોપડી હતી. મારી સામે આમ કરીને બેઠો. પછી મને કે આ બધા મને ઘણી જગ્યાએ લઈ ગયા છે મને સમજાવવા માટે, છતાં હું સમજ્યો નથી. અને અહીંયા પણ આવા જ આશયથી લાયા છે. આટલી તમને પૂર્વ ભૂમિકા પહેલા હું બાંધી દઉં છું. હવે જે વાત કરી એ કરો. તો ખરો ખેલાડી આમાં કઈ પેલી ફાસ્ટ બોલિંગ નહીં ચાલે, સ્પિન કરવા પડશે. અને કેવી વિચારધારા સુધી પહોંચી ગયો છે. ઉર્દૂ જો સાંભળવા માંડ્યો છે,
ઓટીટી પ્લેટફોર્મ પરથી જોવા માંડ્યો છે અને આતંકવાદી થવું છે, મારે કે આતંકવાદી બની જવું છે. આ વિચાર મારા સુધી એના કાલે લેટર આવી ગયો છે. આજે મારી પાસે જામનગરથી લેટર મોકલાવ્યો છે. કાઉન્સિલિંગ ચાલે છે છેલ્લા 3 વખતથી. પણ ક્યાંક પરિવારમાં ઝઘડા આના છે. મહારાજ સ્વામીની કૃપાથી કાલે એનો મેસેજ આવ્યો છે કે મારે કંઠી પહેરવા માટે આવવું છે, એટલે એના પપ્પા કંઠી પહેરવા માટે. પણ ક્યાંક સમસ્યાઓ આ છે, દીકરા દીકરીની મોબાઈલ સંબંધી સમસ્યાઓ છે, દુરાચરણ સંબંધી સમસ્યાઓ છે, અને આપણને પણ ક્યાંક આપણે વિષયોથી દૂર નથી થઈ શકતા, લોલુપતાથી મુક્ત નથી થઈ શકતા. અને એવા સમયે મારાથી આ ન ખવાય, મારાથી આ ન જોવાય, ત્યાં રાજીપાનો વિચાર આપણને કામ લાગશે. આપણી આંખ તો જોર કરશે કે મારે જોવું જ છે, આપણી જીભ જોર કરશે કે મારે ખાવું જ છે, આપણો હાથ જોર કરશે કે મારે અડી જ લેવું છે, ખોટો સ્પર્શ કરવો છે. પણ ત્યાં પ્રમુખ સ્વામીના, મહંત સ્વામીના રાજીપાનો વિચાર આપણને ટ્રેક પર લાવશે કે ના, મારાથી આ ના થાય, આ દુઃખનું કારણ છે. ક્યાંક રાજીપાનો વિચાર આપણને શાંતિ તરફ દોરી જશે. અને વિકારો, પાંચમું છે અશાંતિ કરે છે વિકારો. હમણાં સુરતમાં ઘટના બની, આખા ગુજરાતની અંદર ને ભારતની અંદર એ ઘટનાના ઘણા પડઘા પડ્યા છે. એક દીકરીને, અથવા પેલાના શબ્દોમાં કહીએ તો એની પ્રેમિકાને ગળા પર છરી ફેરવીને મારી નાખવી. કયા પ્રકારે આ ઘટનાઓ બનવા લાગી છે? કેમ આવી વિકૃતિ આવવા લાગી છે? કોઈક માણસ તમને સહકાર ના આપે, કોઈક માણસ તમારું ધાર્યું ન કરે, એટલે તમારો એટલો બધો હક થઈ જાય એના ઉપર કે તમે એનું મર્ડર પણ કરી શકો. નથી લાગતું કે આપણી શિક્ષણ સંસ્થાઓમાં કંઈક ખૂટી રહ્યું છે? નથી લાગતું કે આપણી કંઈક વ્યવસ્થાની અંદર મા બાપોએ જે સંસ્કાર આપવા હોય એમાં કંઈક ખૂટી રહ્યું છે? આ છે વિકૃતિ છે, જે દેશને જુદી દિશામાં દોરી રહ્યો છે. એટલે એ વિકૃતિમાંથી મુક્તિ કરવાનું કારણ પણ સત્સંગ છે. એ સ્કૂલ કોલેજોની તાકાત નથી કે કામ વાસ્તવમાંથી મુક્ત કરી શકે. તમારા મોલની કે સ્ટોરની તાકાત નથી કે તમારા દોષો સ્વભાવને ટાળી શકે. પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13માં કહે છે કે આ સ્વરૂપ જ્યારે સમજ્યામાં આવશે તો કામ ક્રોધાદિક જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં, તમે સ્વભાવ મુક્ત બની શકશો. કદાચ આપણે સ્વભાવ મુક્ત ન બની શકીએ તરત, પણ સ્વભાવને કંટ્રોલ તો કરી શકીએ. BABSમાં આવ્યા પછી આ ફળશ્રુતિ પ્રાપ્ત થશે. તમે તમારા સ્વભાવને ઓવરકમ કરી શકો, કંટ્રોલ કરી શકો. આ શીખવા મળે છે. તો આપણને દુઃખી કરનારા, અશાંત કરનારા પરિબળો આ છે. ક્યાંક આપણી અણસમજણનું દુઃખ છે, ખોટા માણસો ખોટી માનીતાઓથી દુઃખી છે. એક ભાઈને તકલીફ હતી, આર્થિક ખૂબ તકલીફ. કોઈકે કીધું જ્યોતિષને બતાવો. જ્યોતિષ પાસે ગયા, અને જ્યોતિષો તો મોઢું થોડું ચિંતાજનક કરે, થોડો ફેસ એવું કર્યો એટલે પેલા ભાઈ વધારે ચિંતાજનક થયા. પછી કે શું છે? એ કે શનિની પનોતી છે. આવું જ થાય. શું કરવું પડે? હું તમને મંત્ર આપીશ, એના જાપ કરવા પડે. બીજું શનિની વીંટી પહેરવી પડે. શનિનો નંગ છે એની વીંટી બનાવી તમારે પહેરવાની. કેટલામાં થાય? 5000 નંગ આપતા હશે, 5000નો નંગ. પેલું કે ના એવું તો મને ના પોસાય. તો કે 4000 રાખ, 4000માં લઈ જાઓ. 1000 સુધી આવી ગયો પેલો જ્યોતિષ. પેલો કે મારી પાસે રૂપિયો નથી. જે પેલો દુઃખી હતો ને, જ્યોતિષને કે મારી પાસે રૂપિયો નથી. એ બોલ જ્યોતિષ થોડોક નજીક આવ્યો અને પેલા ભાઈની પીઠ ઉપર હાથ પગ પછાડ્યો. શાબાશ છે કે ઊભો થઈ જતો રહે, તને શનિ કાંઈ ના કરે. શનિ તો જેને પૈસા હોય ને એને નડે, જેને કાંઈ ના હોય એને શનિ શું નડે? ક્યાંક આપણી અણસમજણ આપણને દુઃખી કરે છે. આના લીધે આમ થયું છે. કોકે આ બાણા નાખ્યા છે, કોકે અગરબત્તી કરી છે, ધૂપ કર્યો છે. ઘણા પાછા અમને કે અમે ના પડીએ કે આવું ના સ્વામી છે જ. હા કે ખરેખર સ્વામી કોકે કંઈક કર્યું છે, વાસ્તુ દોષ છે, આમ છે તેમ છે, એટલું બધું રજૂ કરે. લંડનમાં એક ભાઈ પૈસે ટકે સમૃદ્ધ હતા. એને એક બંગલો ખરીદ્યો. બંગલાની બાજુમાં સ્વિમિંગ પુલ હતો અને લીચીનું ઝાડ હતું, 100 વર્ષ જૂનું લીચીનું ઝાડ. એના પત્નીને લીચી બહુ ભાવતી હતી, એટલે લીચીના ઝાડ અને સ્વિમિંગ પુલ સાથેનો બંગલો લીધો. કોકનો હતો, વેચેલો બંગલો એણે ખરીદ્યો. થોડાક દિવસ રહ્યા અને બંગલામાં કંઈક અકસ્માત કંઈ થયું, શોર્ટ સર્કિટ ને બધું, એટલે રિનોવેશન કરવું પડે એવું થયું. એટલે કેટલાક લોકો નજીકના હોય ને આપણા હમદર્દ, એક બંગલામાં કંઈક તકલીફ છે, આટલો મોટો બંગલો લીધો, શોર્ટ સર્કિટ થયું અને બચી ગયા, માંડ બચી ગયા. તો કે વાસ્તુ દોષ લાગે છે.
એટલે જોવડાવો થોડું. પેલો કે હું આ બધા માનતો જ નથી. નાના કે માનતા ના હોય તો એ જોવડાવવું તો પડે જ. એટલે પેલા લોકોએ બહુ જાગ્રહ કર્યો, એટલે એ જોવડાવવા માટે પ્રયત્ન કર્યો કે બહારથી માણસ એને બોલાયા. હોંગકોંગથી 30 વર્ષના માસ્ટર કાઓ એને આમંત્રણ આપ્યા. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હોંગકોંગના માસ્ટર કાઓ 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. આ ભાઈ એરપોર્ટ પર લેવા ગયા. પછી ઘર ત્યાંથી દૂર હતું, એટલે એરપોર્ટ ઉપર ત્યાં હોટલમાં બંને જણા જમ્યા. આ ભાઈ ડ્રાઈવ કરતા હતા, જેનો બંગલો રિનોવેટ કરવાનો હતો એ, અને માસ્ટર કાઓને લઈને નીકળ્યા. રસ્તામાં જેટલા કઈ લોકો હોર્ન મારે અથવા તો આગળ જવાનો પ્રયત્ન કર્યા, બધાને સાઈડ આપી દે, પોતે સાઈડમાં ખસી જાય અને બધાને જવા દે. એટલે પેલા જે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોએ કીધું કે આપણે જવું છે, કેમ બધાને તમે સાઈડ આપો છો? કે કોઈક સાઈડ ભાગે છે એટલે આપણા કરતા એને વધારે ઉતાવળ હશે, કંઈક અગત્યનું કામ હશે તો જ જતા હશે, ભલે ને એનું કામ કરતા. ત્યારે પેલાને આશ્ચર્ય થયું. પછી એની સોસાયટી બાજુ વળવા ગયા, ત્યાં શેરી નાની હતી તો ધીમી કરી એને. એટલે કે કેમ ધીમી કરી દીધી? કે અચાનક અહીંયા કંઈક છોકરા દોડતા હોય તો કોકને વાગી જાય, અને ત્યાં જ એક છોકરો દોડ્યો એટલે આને ગાડી બંધ કરી દીધી. કે કેમ બંધ કરો છો? કે ઊભા રહો. ત્યાં બીજો દોડ્યો. કે એક છોકરો દોડતો હોય એટલે પાછળ કોઈક બીજો પડ્યો જ હોય, એટલે મેં વચ્ચે સમય આપ્યો. ત્યાં બીજો નીકળી ગયો. કે આપણા લીધે છોકરાઓને કંઈ થઈ ના જાય. પાછું પેલાને આશ્ચર્ય થયું કે આ તો ખરું છે. ત્યાં ઘર નજીક પહોંચવા ત્યાં લીચીના ઝાડ ઉપર પક્ષીઓનું ઝુંડ ટોળે ફરતું હતું. પક્ષીઓ ઉપર અવાજ કરતા હતા. એટલે કે ઊભા રહો, હાલ ઘરે નહીં જવાય, થોડીક વાર ઊભા રહી. કેમ આવું કરો છો? કે ઘરે કેમ ના જવાય? કે મારા ઘરનું લીચીનું ઝાડ દેખાય છે, એના ઉપર પક્ષીઓ ફરે છે, એટલે ચોક્કસ આજુબાજુની સોસાયટીના છોકરાઓ, હું ઘરે નહોતો એટલે લીચી પાડવા માટે ઝાડ પર ચડ્યા લાગે છે. અને જો આપણે ઉતાવળ કરીને ત્યાં પહોંચીશું અને એ લોકો સ્પીડમાં ઉતરવા જશે ને કોકનો હાથ પગ ભાંગી જશે તો તકલીફ થશે. એટલે મહેરબાની કરીને એ લોકો ખાઈ લે, એની જાતે ઉતરે પછી આપણે જઈશું. એટલે પેલા તો વધારે આશ્ચર્ય થયું. ઘરે પહોંચ્યા, બેઠા કર્યા. પછી પેલા ભાઈએ પૂછ્યું કે તમે જોઈ લો શું દોષ છે? કરી હતી અમારી વાસ્તુ. કે તારા ઘરમાં વાસ્તુનો કોઈ દોષ જ નથી. કે કેમ આવું બોલો છો? કે જેના મનની અંદર બીજાને સાઈડ આપવાના જ વિચાર હોય, મારી ગાડી લીધે કોઈને તકલીફ ના થાય એ જ વિચાર હોય, મારા લીચીના ઝાડ પરથી બાજુવાળા ખાઈ જાય એમાં જે રાજી થતો હોય, જે બીજાને સુખી કરવા માગે એને ક્યારે વાસ્તુ નડે જ નહીં. એને શેનો દોષ હોય? કોઈ દોષ જ નથી. જો વિચારધારા, ક્યાંક આપણી અણસમજણથી આપણે દુઃખી છીએ, ક્યાંક અહંકારને અટંટાઈ આપણને દુઃખી કરે છે, ક્યાંક આપણા અહંકારને અટંટાઈ દુઃખી કરે છે. એકવાર એક સોસાયટીની અંદર એક દંપતી, નવપરણિત દંપતી થોડાક સમયથી રહેવા આવ્યું હતું. એમાં એની બાજુમાં એક વૃદ્ધ દંપતી હતા. એના ઘરે ગયા પગલા કરવા, પધરામણી કરવા, સંપર્ક કરવા. કયો સંપર્ક કર્યો? કે અમે ઘણા વખતથી અહીંયા રહીએ છીએ, જોઈએ છીએ, તમારા બંને વચ્ચે ઝઘડા થતા જ નથી. ઘણા ઝઘડા ના થાય એની તકલીફ થતી હોય છે. કે તમે બોલતા નથી, અમારે તો ભરતી ઓટ આયા જ કરે છે, વધ સુદ આવે છે, રીસામણા મનામણા થાય છે, અને અમે જોઈએ છીએ તમે તો 70-75 વર્ષના છો, તો એક સરખું આવું જીવન પતિ પત્ની તરીકે કઈ રીતે જીવી શકો છો? આવું પેલા નવપરણિત દંપતીએ પેલા વૃદ્ધ દંપતીને પ્રશ્ન પૂછ્યો. અને કે અમે સાંભળ્યું છે કે તમારા 2 દીકરા હતા, એકેય દીકરો તમને રાખતો નથી, અને બંને જણા એકલા જ રહો છો અહીંયા, તો તમે આનંદમાં કેમ રહો છો? એક સરખું જીવન કઈ રીતે જીવો છો? હવે સાંભળજો, એ સમય પેલા પુરુષ શું બોલ્યા કે અમે એક સરખું જીવન નથી જીવતા, હું થોડુંક એના જેવું જીવું છું અને થોડુંક એ મારા જેવું જીવે છે. એટલે પેલા બેને સમજાયું ને શું કહેવા માંગો છો? એક થોડુંક એનું ગમતું હું કરું છું અને થોડુંક મારું ગમતું એમ કરે છે, અને 50 વર્ષ થઈ ગયા એકબીજાનું ગમતું કરતા કરતા ખબર ન પડી કે બંને એક જેવું જીવવા માંડ્યા, બંને એક જેવું જીવવા માંડ્યા, બીજાનો જ વિચાર કરવા માંડ્યા. પછી પેલા ભાઈ કહે છે કે મને ઉધરસ થઈ હતી, ડોક્ટર પાસે ગયો, દુખાવો બહુ થઈ ગયો તો. એટલે એની પત્નીએ પણ પાછી ટાપસી પૂરી. કે મારા પતિને છાતીમાં દુખાવો હતો. કેમ દુખાવો હતો? કારણ કે રાત્રે ઉધરસ ખાતા નહોતા. એટલે પેલા ભાઈએ પૂછ્યું તમે ઉધરસ કેમ ખાતા નથી? કે હું રાત્રે ઉધરસ ખાઉં તો મારી પત્નીની ઊંઘ ઉડી જાય ને, એટલે હું ઉધરસ નહોતો ખાતો. એના પત્ની કે તમે મારી ઊંઘના ઉડીની ચિંતા કરતા હતા, પણ હું આખી રાત જાગતી રહી કે આ ઉધરસ કેમ નથી ખાતા. બંને જોજો એકબીજાના વિચાર કરે છે. જ્યાં એકબીજાના વિચાર હશે ને, જ્યાં એકબીજાનું ગમતું કરવાની ભાવના હશે, ત્યાં દુઃખ, અશાંતિ, પ્રશ્નો લાગશે. અધ્યાત્મ આ છે
સુખ શાંતિની ગેરંટી એટલે આ છે, પાત્ર નવું નહીં આપવામાં આવે. આ જ પાત્ર સાથે પાત્રતા કેળવવાની છે. પાત્ર આનું આ જ રાખવાનું છે, એની સાથે રહેવાની, એ પાત્રતા કેળવવાની છે. આ સત્સંગ આપણને એ શીખવાડી આપશે. બહારના ફેરફાર નહીં, આંતરિક ફેરફાર કરી આપશે. અને આ રવિ સભા, આ કથા વાર્તા, આ સત્સંગ, પ્રગટનો સત્સંગ. ડોક્ટર સ્વામી ઘણી વાર કહે છે, યોગી બાપા પાસે કોઈ કઈ પણ પ્રશ્ન લઈને આવે અને યોગી બાપા એક વાક્ય બોલતા, ગુરુ કરો સત્સંગ. અમને સમજાય કે યોગી બાપા શું બોલે છે? ગુરુ કરો સત્સંગ, સભા ભરો. એક ભાઈ યોગીજી મહારાજ પાસે આવ્યા, મોટી ઉંમરના હતા, સંતાન નહોતું. કોઈકે કીધું કે મંદિરે જાઓ અને સંતોના આશીર્વાદ મળે તો સંતાન થાય. એટલે યોગી બાપા પાસે આવ્યા, નાળિયેર લઈને આવે, સાકરનો પડો લઈને આવે, ધોતિયા ઉડાડે, રસોઈ આપે. ઘણા વર્ષ સુધી આમ કર્યું, સંતાન ન થયું. પછી કોકે એમને પ્રશ્ન પૂછ્યું કે તમે સત્સંગમાં આવ્યા ત્યારે તો સંતાનની ઈચ્છાથી આવ્યા હતા, તો તમારો સંકલ્પ પૂરો થયો? સત્સંગમાંથી મનમાંથી અશાંતિ, દુઃખના ભાવ દૂર થયા? એ શું બોલ્યા કે અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે હીરાની દુકાનમાં હું શાક બકાલો માગવા ક્યાં ગયો હતો, આ તો હીરાની પેટી છે. મને દીકરો ન મળ્યો, પણ દીકરો લેવાની મારી ઈચ્છા ટળી ગઈ છે. આ સમજણ, આ સત્સંગ આપણને કરી આપે છે આંતરિક ફેરફાર. થોડાક વર્ષો પહેલા એક શહેરની અંદર આર્ટ ગેલેરીમાં એક સ્પર્ધાનું આયોજન કર્યું. ધ્યાનથી સાંભળજો, બહુ સુંદર પ્રસંગ છે. આર્ટ ગેલેરી જે આપણે રેસકોર્સમાં પણ ક્યાંક કરે છે, આર્ટ ગેલેરીમાં મ્યુઝિયમ હોય, અલગ અલગ પેઇન્ટિંગ્સનું હોય. આમાં એક ટાઇટલ હતું પીસ પેઇન્ટિંગ. ચિત્ર દોરવાના પણ તમારું ચિત્ર શાંતિનો સંદેશ આપતું હોવું જોઈએ. પીસ પેઇન્ટિંગ. કેટલાક ચિત્ર એવા હોય કે આપણને અશાંત કરે એવા, એટલે પીસ પેઇન્ટિંગ. પીસ પેઇન્ટિંગમાં કલર પણ એવા સોબર વાપરવા પડે. એક્સિડન્ટનું ના દોરાય, ઝઘડા કરતા હોય એવા ના દોરાય, પેલી વિડીયો ગેમમાં શૂટિંગ ફાયરિંગ કરતા હોય છે એવું ના દોરાય. આમાં તો તમારું ચિત્ર શાંતિનો સંદેશ આપતું હોવું જોઈએ. પીસ પેઇન્ટિંગ. વિશ્વમાંથી લગભગ ઘણા બધા જોડાયા, કારણ કે $10 મિલિયન પ્રાઇઝ હતું. જે વિજેતા બને એને $10 મિલિયન પ્રાઇઝ પ્રાપ્ત થવાનું હતું. લગભગ 1000 પેઇન્ટિંગ આવ્યા, સારા આ લેવલના પેઇન્ટિંગ આવ્યા. જજની કમિટી ભેગી થઈ અને 100 ચિત્ર સિલેક્ટ કર્યા. 1000માંથી 100 સિલેક્ટ કર્યા અને નિર્ણાયકનો દિવસ આવ્યો કે આ દિવસે આપણે ડિક્લેરેશન કરીશું. મીડિયાવાળા હાજર હતા. 1000 જે ચિત્રકારો હતા, જેમાં વિશ્વાસ હતો કે આપણું આવશે, એવા ઘણા બધા હાજર હતા. અને એ સમયે નિર્ણાયકોએ જે ચિત્ર સિલેક્ટ કર્યું એની કોઈ આશા નહોતી રાખી. જે પેલા પ્રાઇમ લોકેશન પર હતા, સારા હતા, એ કેવા કેવા ચિત્ર હતા? એક ચિત્રમાં નદી વહેતી હતી, એકદમ શાંત જળ, અને બાજુમાં સૂર્ય અસ્ત થતો હતો. પક્ષીઓના કલરવ પણ શાંત થઈ ગયા હોય. ચિત્ર બોલતું નહોતું, પણ ચિત્રો દોર્યા હતા એ બધું કહી આપતા હતા કે આ શાંતિનું એકદમ ચિત્ર છે. નદીનું પાણી ધીમે ધીમે વહે છે અને પક્ષીઓનો કલરવ પણ બંધ થઈ ગયો છે. તો શાંતિનો સરસ સંદેશ હતો. બીજું ચિત્ર હતું, એક ગામ રાત્રે આખું સૂઈ ગયું છે. કૂતરા પણ શિયાળાની ઠંડીમાં લપાઈને સૂઈ ગયા છે, બસતા નથી, કશું જ નહીં, આખું ગામ સૂઈ ગયું છે અને ગામ એકદમ શાંત છે. એ પણ શાંતિનો સંદેશ આપતું હતું. ત્રીજું ચિત્ર હતું, લોકડાઉનને કારણે, કોરોનાને કારણે શહેરમાં કર્ફ્યુ છે અને કાલાવાડ રોડ પણ એકદમ સુમસામ છે, શાંત છે. રેસકોર્સ પણ શાંત છે. આ ચિત્ર હતું. ચોથું ચિત્ર હતું, એક મોટા એવા માણસ ગુજરી ગયા છે, મરી ગયા છે અને બેસણામાં હજારો લોકો બેઠા હતા, પણ એકદમ શાંતિ હતી. કોઈ કશું બોલે નહીં, સહેજ પણ અવાજ નહીં, પિન ડ્રોપ સાયલન્સ. શાંતિનો સંદેશ હતો. એટલે બધાને એમ હતું કે આ 4 જે મૂક્યા છે એમાંથી એકાદું સિલેક્ટ થશે. સરસ મેસેજ છે, પીસ પેઇન્ટિંગ છે. પણ બધાને આઘાત ત્યારે લાગ્યો, 4માંથી એક પણ સિલેક્ટ ન થયું અને બીજું જ સિલેક્ટ થયું. એટલે બધા મીડિયાવાળા પણ આવી ગયા આર્ટ ગેલેરીના માલિક પાસે, ઉહાપો મચાવ્યો કે આ 4ને ઇનામ મળે એવું છે, તમે કયું સિલેક્ટ કર્યું છે? એટલે એણે જે ચિત્ર સિલેક્ટ કર્યું હતું એની પાસે લઈ ગયા. એ ચિત્ર હતું, એક ગામનું ચિત્ર હતું. એની અંદર તોફાન નહીં, વંટોળીઓ આવે, વંટોળીઓ, અને વંટોળીઓમાં ધૂળની ડમરીઓ ઉડે છે, નાના મોટા વાસણો ઉડે છે, પ્લાસ્ટિકના કાગળિયા ઉડે છે, ઝાડવા તૂટ્યા છે, કેટલાક તૂટેલા પડ્યા છે, માણસો આમ કરી રહ્યા છે, ધૂળની ડમરીઓ આંખમાં આવે છે. એટલે આવા કેટલાક દ્રશ્ય હતા. આવા વાતાવરણની અંદર એક ઝૂંપડીમાં
એક વ્યક્તિ બેઠી બેઠી આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરતી હોય છે. આ ચિત્ર હતું. આ ચિત્રને એમણે પ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. એટલે પેલા જે મીડિયાવાળા હતા એમણે પ્રશ્ન કર્યો કે પેલા આગળના ચિત્રો છે એમાંય શાંતિનો સંદેશ છે, પેલું નદીનું વહેણ છે શાંત થઈ ગયું છે, પક્ષીઓનો કલરવ છે તો શાંતિનો સંદેશ નથી. ત્યારે પેલા આર્ટ ગેલેરીના માલિક કે છે સુંદરતાની શાંતિ છે, એ શાંતિ સુંદરતાની છે. તો કે પેલા રાત્રિમાં નીરવ અંધકારમાં ગામડું આખું શાંત છે એ શાંતિનો સંદેશ ન કહેવાય, એ શાંતિ સુષુપ્તિની શાંતિ છે, એ સુષુપ્તિની શાંતિ છે. બીજી સવારે જોજો તમે એ ગામમાં તો ધમાચકડી મચી જશે, એ સૂતા છે એટલી ઘડી શાંતિ છે. તો ત્રીજું શહેરમાં કર્ફ્યુ છે શાંતિ નથી, એ શાંતિ શસ્ત્રોને લીધે શાંતિ છે, શાસનને લીધે શાંતિ છે. તો ચોથું પેલા મૃત્યુના બેસણામાં બધા બેઠા છે, કોઈ વાતો નથી કરતું શાંતિ, એ શાંતિ શોકની શાંતિ છે, શોક છે એટલે શાંતિ છે. તો તમારા ચિત્રની વિશેષતા શું છે? એ કે બહાર બધે જ અશાંતિ છે, પણ અહીંયા જે બેઠો છે એના ચરિત્રથી ને સમજણથી શાંતિ છે. ચિત્રની શાંતિ બહુ લાંબી ટકતી નથી, ચરિત્રની શાંતિ લાંબી ચાલે છે. બાર પ્રશ્નો આવે પણ છતાં તમારા મનમાં સમજણ હોય, મન અશાંત હોય, પછી આબુ જાઓ, ગોવા જાઓ, મનાલી જાઓ, નૈનીતાલ જાઓ, તમને ક્યાંય સુખ ન થાય. અંદરની શાંતિ બદલવાની છે તો ચરિત્રથી શાંતિ. BAPS સત્સંગ આ કરી આપશે. ધોરાજીના એક બેન, રૂપલબેન સાવલિયા એનું નામ, 2015ના વર્ષમાં ગિરીશભાઈ સાવલિયા નામના એક યુવક સાથે એમના લગ્ન થયા. ગિરીશભાઈએ YTK કર્યું હતું, બહુ સમજણવાળો યુવાન. એણે પોતાની પત્નીને પ્રેરણા આપી કે તમે પણ YTK કરી આવો. એ પણ YTKમાં ગયા. 2018-19ના વર્ષની અંદર હજુ તો લગ્નના 4 વર્ષ માંડ થયા છે અને આ રૂપલબેનને 8 માસનો ગર્ભ હતો. અને એ જ સમયે ગિરીશભાઈ પોતાના ગામથી કે ઓફિસ કે કામે જતા હશે, રસ્તામાં ગાય આવીને બચાવવા ગયા, તે એક્સિડન્ટમાં ઓન ધ સ્પોટ એમનું ડેથ થઈ ગયું, મૃત્યુ પામી ગયા. લગ્નના 4 જ વર્ષ થયા છે. 8 મહિનાનો બાળક સ્ત્રીના ઉદરમાં છે. હજી બાળકે પોતાના બાપના દર્શન કરવાના બાકી છે અને પતિ મૃત્યુ પામી ગયા. પરિવારના બધા દુઃખી હતા, પણ આ BAPSની સત્સંગી યુવતી, એની આંખમાંથી એક આંસુનું ટીપું પડ્યું નથી. એણે પોતાના પતિના મૃતદેહ પાસે ગયા પછી વાત કરી કે આપણા બેયનો સંકલ્પ હતો કે દીકરો જન્મે એને સાધુ કરવો, તો તમે ઉપર મહારાજને પ્રાર્થના કરજો કે જે જન્મે ને એવા હું સારા સંસ્કાર આપી શકું અને મહારાજની સેવામાં મોકલી શકું. પ્રમુખ સ્વામી એક ગોંડલ મંદિરે ગયા અને ભગવું કપડું લઈ આવ્યા. સંતો પાસેથી એમના સગા સંબંધી દ્વારા કપડું મંગાવ્યું અને કે ભગવું કપડું મેં ઘરમાં રાખ્યું છે, દીકરો જન્મે એને પહેલો જ ભગવામાં લપેટવો છે જેથી એના શરીર પર ભગવું લપેટાય. આ 5મા ચિત્ર સાથે મળતો આવ્યો એ પ્રસંગ છે. બહાર અશાંતિ છે. લગ્નના 4 વર્ષમાં પતિનું મૃત્યુ થઈ જાય, 8 મહિનાનો ગર્ભ હોય ને પતિનું મૃત્યુ થઈ જાય, આંખમાંથી એક આંસુનું ટીપું પણ ન પડે, કોઈ ફરિયાદ નહીં, ભગવાને મારી સાથે કેમ આમ કર્યું, કશું જ નહીં. અને એક જ વાક્ય બોલાય કે મહાન સ્વામી મહારાજે મારું ઘડતર એવું કર્યું છે કે મને કોઈ તકલીફ નહીં થાય. આ BAPSનો સત્સંગ સુખ શાંતિની આવી 100% ગેરંટી આ આપે છે. ભાવનગરનો એક પ્રસંગ છે. ત્યાંના પટણી દિવાન હતા અને ભાવનગરમાં એક દિવાલ કંઈક તોડવાનો પ્રસંગ હતો, એટલે તોપ ત્યાં બોલાઈ અને તોપ માંડી, દિવાલની સામે તોપ ગોળો માંડ્યો, છતાં દિવાલ તૂટે નહીં. એ સમયે પટણી કે પ્રભુદાસ પટણી કે કંઈક હતા દિવાન, એ પોતે બોલી ગયા કે આ દિવાલ ઉપર તોપ ગોળા મારશો તો પણ નહીં તૂટે, કારણ કે મારા બાપુજી આ દિવાલનું નિર્માણ કર્યું છે, એ મજબૂત છે, નહીં તૂટે. એમ આજે BAPSના સંતો ભક્તોના જીવનમાં પણ નાના મોટા પ્રસંગો આવે છે, પણ આપણે છાતી ઠોકીને હરિભક્તોના પ્રશ્નો, એના દુઃખો સામે જોઈ અને કહી શકીએ છીએ કે પ્રમુખ સ્વામીને મહંત સ્વામીએ હરિભક્તોના હૈયા એવા મજબૂત બનાવ્યા છે કે દુઃખો પ્રશ્નોની અંદર પણ એની શાંતિ લેશ માત્ર ડિસ્ટર્બ થતી નથી. એવા ઘણા બધા હરિભક્તો છે આપણા ત્યાં, એનું હૈયું એવું વજ્ર જેવું કરી દીધું છે. તો આજે ઉપસ્થિત સભામાં તમામ હરિભક્તો સદભાવીઓને ખાસ વિનંતી છે, કોરોના લગભગ હવે જતો રહ્યો છે, સિવાય કે કોઈકના મનમાં હોય. હવે રાબેતા મુજબ પરાસભાઓ શરૂ થઈ ગઈ છે.
રવિ સભા આજથી શરૂ થઈ ગઈ છે. હવેથી પ્રત્યેક રવિ સભા આપણે ભરવી છે. જીવનમાં આવતા તમામ પ્રશ્નોના કંઈક ને કંઈક સમાધાનો આ સત્સંગમાંથી આપણને પ્રાપ્ત થાય. 100% ગેરંટી યોગી બાપા આપે છે. ગુરુ સત્સંગ કરો. પ્રમુખ સ્વામી મહારાજ આપે છે અને ગુણાતીતાનંદ સ્વામી એમની એક વાતમાં લખ્યું છે, સત્સંગ થાય તેને કોઈ પ્રકારનું દુઃખ રહે જ નહીં. સત્સંગ થાય તેને કોઈ પ્રકારનું દુઃખ રહે જ નહીં. સ્વામી આ ગેરંટી આપી રહ્યા છે. એના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. આવશે પ્રશ્ન, આવશે પણ પ્રશ્નનું સમાધાન આપણને મળશે. ગાડી બગડશે તો સર્વિસ સ્ટેશન અહીંયા પ્રાપ્ત થશે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. હવેથી પ્રત્યેક રવિ સભા આપણે ભરવી જ છે. પ્રાયોરિટી આપી ભરવી છે. સિડનીમાં આપણા એક હરિભક્ત છે મુકેશભાઈ, એને $80,000 પગાર હતો અને $80,000 પગાર લેવા ગયા. એમાં જોબના ટાઈમિંગ એવા થઈ ગયા તો રવિ સભા નહોતા ભરી શકતા. એણે બાપાને પ્રાર્થના કરી, બાપા એવી જોબ આપો કે જેથી હું રવિ સભા ભરી શકું. $40,000 પગારવાળી જોબ લીધી, $20,000 જતા કર્યા અને રેગ્યુલર રવિ સભા ભરતા થઈ ગયા. શું હરિભક્તો આપણા છે, દેશ વિદેશના હરિભક્તો. $25,000 નફો જતો કરીને રવિ સભા ભરવાની. આ તો $20,000 નફો જતો કરીને રવિ સભા ભરે છે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, પ્રત્યેક રવિવારે આપણે આવીએ છીએ. આપણા સગા સ્નેહી પરિવારના સંબંધીઓને, મિત્રોને પણ રવિ સભામાં લાવીએ. કંઈક ને કંઈક સમસ્યાના સમાધાનો પૂજ્ય સંતોની વાણીમાંથી, મહાપુરુષોના અમૃત વચનોમાંથી, સંતોના વ્યક્તિગત સંપર્કમાંથી આપણને પ્રાપ્ત થશે. જીવનના આવતા પ્રત્યેક પ્રશ્નોમાં સ્થિર રહેવાનું બળ, સુખ અને શાંતિની 100% ગેરંટી એમણે આપી છે. હવે આપણે ગેરંટી આપીએ કે હવે પછી પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી સુધી જે એક પણ રવિ સભા ચૂકવાના ના હોય, હાથ ઊંચો કરે. સિવાય કે કોઈ અકસ્માત કે કોઈ પ્રસંગ થાય તો એવું પ્રસંગ આવી જાય, 100% ગેરંટી આપણે એમને આપીએ છીએ કે બાપા આપના શતાબ્દી મહોત્સવ સુધી એક પણ રવિ સભા, એક પણ પરાસભા અમારાથી ચૂકાશે નહીં. તું મારી જકરમાં તો હું તારી ફકરમાં. આપણે એના શરણમાં રહીએ તો એ આપણા દુઃખો પ્રશ્નોમાં આપણને ચોક્કસ મુક્તિનો ઉપાય બતાવશે. એ બતાવે એનું અનુસરણ આપણે કરી શકીએ. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.